નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ભારે વરસાદને ઉપરવાસના વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે। સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરેલ, જેમાં સાણંદ તાલુકા અનેક ગામનો સમાવેશ કરેલ છે, જેમાં ગોરજ, રણમલગઢ, હિરાજીના પરુનો કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરેલ નથી। ગોરજ, રણમલગઢ, હિરાજી, પરુમાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોનો આ મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે। ભારે વરસાદને કારણે પાણી ભરવાના કારણે પાકમાં ખૂબ જ નુકસાન થયું છે। પાક નિષ્ફળ ગયો છે। ડાંગરનો ઊભો પાક આડો પડી ગયો છે। ખેતરમાં ડાંગર પાકમાં પાણી ભરાવાથી ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોની હાલત કફોડી બની છે। ગોરજ, રણમલગઢ, હિરાજી, પરુને પણ સાણંદ ચાલતું કૃષિ પેકેજ સહાયમાં નામ સમાવેશ કરવાની માંગણી કરાઈ છે। ગોરજ, રણમલગઢ, હિરાજી પરા પણ સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી સાથે સામાજિક કાર્યકર મેહુલ બૌદ્ધ ગોરજ ગામ ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું છે તે ખેડૂતો સાથે મુલાકાત કરી સરકાર પાસે ખેડૂતોને આર્થિક સહાય માટે રજૂઆત કરાઈ। ગોરજ ગ્રામ્ય પંચાયત સરપંચ, ઉપસરપંચ તથા પંચાયત સદસ્યો તથા સાણંદ સામાજિક કાર્યકર મેહુલ બૌદ્ધ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે ગોરજ ગામના ખેડૂતની મુલાકાતે ખેતરમાં રૂબરૂ આવ્યા છીએ અને જે ઓગસ્ટ સપ્ટેમ્બરની અંદર જે અતિવૃષ્ટિના કારણે અને આ છેલ્લા મહિનાની અંદર જે માવઠા પડ્યા અને જેના કારણે જે ગોરજ ગામના રણમલગઢ અને હિરાજીના પરાની અંદર જે ખેડૂતોની જે દશા થઈ છે એ આપણે આજે રૂબરૂબ ખેતરમાં આવીને અને આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ઊભા ડાંગરનો પાક એ માવઠાના કારણે જે જીવાતો પડી છે એના કારણે જે ડાંગરોનો બગાડ થયો છે એની આજે રૂબરૂબ મુલાકાત લેવા માટે અમે આવ્યા છીએ। બીજું કે સાણંદ તાલુકાની અંદર મારા ખ્યાલ પ્રમાણે ઘણા બધા ગામોના નામો જે સહાય માટે જેનું લિસ્ટ આવ્યું છે એની અંદર આ સાણંદ તાલુકાનું ગોરજ ગામ પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ઘણું એવું નુકસાન થયેલું છે, છતાં પણ ગોરજ ગામનું નામ એ લિસ્ટની અંદર સામેલ કરવામાં આવ્યું નથી। તો આ વિડીયોના માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે ગોરજ ગામની અંદર પણ ખેડૂતોની બહુ કફોડી હાલત ઊભી થઈ છે। તો આ વિડીયોના માધ્યમથી હું સરકારને એક વિનંતી કરીશ કે જે સહાય માટે જે સહાયનું પેકેજ જે આપવામાં આવ્યું છે અને એમાં જે સાણંદ તાલુકાના દરેક ગામને આવરી લેવામાં આવ્યા છે તો એની અંદર જે ગોરજ ગામનું નામ નથી તો એ ગોરજ ગામને અંદર સામેલ કરી અને ગોરજ ગામના ખેડૂતોને પણ એ સહાય મળે એવી મારી આપશ્રીને નમ્ર વિનંતી છે।